નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાંથી વધુ એકવાર 62.39 લાખનો લીલો ગાંજો ઝડપાયો છે. છોટાઉદેપુર જિલ્લામાંથી વધુ એકવાર 62.39 લાખનો લીલો ગાંજો ઝડપાયો છે. કમાડ તાલુકાના સિંગદરા ગામેથી 124.790 કિલોગ્રામ વનસ્પતિજન્ય લીલો ગાંજો ઝડપાયો છે. બાતમીના આધારે એસઓજી પોલીસે રેડ કરતા ભગુ બુઠિયા રાઠવાના ખેતરમાંથી લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું છે. પોલીસે વનસ્પતિજન્ય જેની લીલા ગાંજાના 151 છોડ સાથે ભગુ બુઠિયા રાઠવાની અટકાયત કરી છે. કમાડ પોલીસ મથકમાં એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ તારીખ 3/1/2024 રોજ અમો તથા એસઓજી સ્ટાફ ઓફિસ ખાતે હાજર હતા. દરમિયાન અમને ખાનગી બાતમી હકીકત મળેલ, જે અનુસંધાને કમાડ પોલીસ સ્ટેશન વિસ્તારના સિંગલદા ગામે રહેતા ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવા નાઓના કબજા ભોગવટાના ખેતરમાં રેડ કરતા લીલા ગાંજાના છોડ કુલ 151, જેનું કુલ વજન 124.790 કિલોગ્રામ, કિંમત ₹62,39,500 સાથે આરોપી હાજર મળી આવેલ, જે અનુસંધાને કમાડ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની તપાસ કાર્યવાહી ચાલુ છે. રેહા પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.